અને સેકન્ડ પુસ્તક હમણાં મને વાંચવામાં આવ્યું, પાળિયા અને પાળિયા કથાઓ. પાળિયા આપણા કલ્ચરની સૌથી વિસરાતી અને ન સચવાયેલી ધરોહર છે આપણી સંસ્કૃતિની. અને કદાચ એક આખી જનરેશન હવે આવી રહી છે જેને પાળિયા શું એ નથી ખબર. અમારા સૌરાષ્ટ્રમાં આ કલ્ચર છે હજી, કારણ કે એ દ્રઢ નિયમપણે અને પૂજાય છે. એક આખો ઝોન છે ઉત્તર ગુજરાત વાળો જ્યાં પૂજાતા નથી, તો એને ખબર જ નથી કે આ પાળિયા, ચગા, ગાળા આ બધું શું છે. પાળિયામાંય અલગ અલગ પ્રકાર છે. તો ગોપાલ બારોટનું આ પુસ્તક છે, જેમની સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસ નોકરી હતી. નશાબંધી ખાતામાં એમની નોકરી, એટલે જે તે વિસ્તારમાં એમને ફરવાનું થાય. આ મારા જન્મ સમયની વાતો છે બધી. અને એ વખતે એમને ફરી ફરીને જ્યારે કેમેરા અવેલેબલ નહોતા, ત્યારે આ બધી જગ્યાએ જઈને પાળિયાના સ્કેચીસ રેડી કર્યા છે. દરેક પાળિયા ઉપર એક લેખ હોય, અને એ પ્રોપર ગુજરાતી કે હિન્દીમાં ન હોય, જે તે સમયની દેવનાગરી લિપિમાં કે એ ભાષામાં હોય કે જ્યારે લખાતું હિન્દીમાં અને વંચા એ હોય ગુજરાતી. મતલબ ગુજરાતી લિપિની શરૂઆત નથી થઈ, પણ લોકો બોલતા હતા ખરા. તો એ બોલવાની ઢબ ગુજરાતી હોય, પણ એને લખે ત્યારે હિન્દી શબ્દો લખે, કારણ કે ગુજરાતી લિપિ નથી શોધાઈ. તો એ સમયની લિપિમાં લખેલા આખા આખા લેખો છે, 8-8, 9-9 લીટીના, જે પાળિયા પર કોતરેલા છે પથ્થર પર. તો એવી હાલત છે કે મોટા ભાગના લેખ પૂરા નથી. આમાં મોટા ભાગે રિસર્ચ છે કે કઈ જગ્યાએ કયા પાળિયાઓ છે, કયા પ્રસંગના લીધે એ પાળિયા મુકાયેલા છે. કોઈ યુદ્ધમાં ખપી ગયું છે, કોઈ ગાયોને બચાવવા માટે ખપી ગયું છે. આવા અલગ અલગ કારણોસર જે લોકો જે તે જગ્યાએ એમનું શહીદી વોરી છે એ લોકોએ, ત્યાં એમના પાળિયા મુકાયા છે. કેટલાક આમાં ગોપાલભાઈ લખે છે કે પાળિયા જ એક એવી વસ્તુ છે કે જે આપણી પાસે પ્રૂફ છે ઇતિહાસનું, કે જે ક્યારેય બદલાવાનું નથી. કારણ કે એ આખી આખી કોઈ સપોઝ પેઢી હોય, હવે પેઢીના ખૂટી કડીઓ હોય ને, કે આના પછી આ, આના પછી આ, કે આનો પુત્ર જ આ છે, તો એ ખૂટતી કડીઓને જોડવા માટે આ પાળિયા બહુ મોટું ભાગ ભજવે છે. કારણ કે પાળિયામાં નીચે જે લિપિ લખેલી છે, એમાં બહુ ડિટેલ્સ લખેલી હોય છે. જે તે સમયે કોઈ વાવ બનાવી હોય અને એ વાવના એક જગ્યા પર તકતી મારેલી હોય, અને એમાં જો એ લેખ હોય તો એ વાવ કોને બંધાવી છે, કેટલા રૂપિયા થયા છે ખર્ચ, બાંધનાર કોણ છે, એનો શિલ્પકાર કોણ છે, અને એને બંધાવી છે કોણે, આટલી બધી જ માહિતી હોય. એક સ્ટોરી છે કે જેમાં વાવમાં પાણી નથી આવતું, વાવ બહુ સુંદર બંધાઈ છે, અને એવા સમયે એ આખી વાર્તા છે. વાર્તા હું ખોલીશ નહીં, ને બધાને થોડું થોડું ખબર છે કે આવી એક વાર્તા છે, પણ એ વાર્તા નથી, એ ખરેખર છે ઘટના. અને કોઈ જોશી આવીને એવું કહે છે કે આ વાવમાં જો એક યુગલ પોતાનું જીવન બલિદાન આપે તો પાણી આવે. અને એ વખતે એક એવી માં તૈયાર થાય છે કે જે પોતાના બાળકને એ વખતે ખોળામાં લઈને બેઠી હોય છે. એ આખી વાર્તા છે. તો આ બધી જે ઘટનાઓ છે, આપણો ગૌરવવંતો ઇતિહાસ છે, એ આવી પરિસ્થિતિમાં એમણે બહુ સુંદર રીતે સાચવીને રાખ્યો છે. માધવ રામાનુજ આ આખી પુસ્તક છે ને એનું નથી થયું, કારણ કે દરેક અલગ અલગ જગ્યાના પાળિયા છે. મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લો એમણે કવર કરેલો છે, કારણ કે મોટા ભાગે એ જ વિસ્તાર આવ્યો હતો. અને એમાં એમને દરેક પાળિયા, કયા પાળિયાને શું કહેવાય, કયા કયા સંદર્ભે
કયા પ્રસંગોના કારણે રાખવામાં આવે છે, એ બધી આખી ઘટનાઓ લખેલી છે કે આની પાછળનો પાળિયો હોય તો આવો હોય, આની પાછળનું હોય તો આવો હોય, અને દરેક પાળિયાનું એક જે પ્રોપર ડિઝાઇન હોય એનું પણ વર્ણન છે કે આમાં આવું કેમ છે, આમાં આવું કેમ છે. માધવ રામાનુજે આ જ પુસ્તક પાળિયા અને પાળિયા કથાઓ એની પ્રસ્તાવનામાં એક સુંદર કવિતા લખી છે. એકવાર નીંગળ્યું તું ફળફળતું લોહી, હવે નીતરતા સિંદૂર ના રેલા. એકવાર નીંગળ્યું તું ફળફળતું લોહી, હવે નીતરતા સિંદૂર ના રેલા. અમે પાદરમાં ઝાટકે ખરેલા. વાયરાને રોકટોક હોય નહીં કોઈ, હોય મોજાને કાંઠાની ભીત. ઉઠ્યા ભેળું જ મળે આભ એક પંખીને, પથ્થરથી આઘી એ પ્રીત. એવા પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ, એક વડલાની ભીતને વરેલા. અમે પાદરમાં ઝાટકે ખરેલા. પરબારા જાય પંચ કલ્યાણી સૂરજના ખેરવતા કિરણોની ધૂળ. અમથી ઉગે નહીં કાળમીંડ અંધારા, ખોડેલા નિભર છે મૂળ. ભાંગેલા કોડિયાના ડાયરા વચાળે, ભાંગેલા કોડિયાના ડાયરા વચાળે, હવે ઢોળાતા ઘૂંટ જે ભરેલા. અમે પાદરમાં ઝાટકે ખરેલા. વેરી સોલિડ. આ આખી માધવભાઈની વાત. અને પાળિયાનું યુ આર સો રાઈટ, એટલે તમે સૌરાષ્ટ્રમાં જ પાળિયાની લોકોને ખબર છે. બાકી એટલે સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, કાઠિયાવાડ કે સિંધ સુધી, રાઈટ, સિંધ ને કચ્છ સુધી પણ પાળિયા થયેલા છે, રાઈટ. પાળિયા ગણો કે તમે ખાંભી ગણો કે જે પણ ગણો, રાઈટ. અને દરેક પાછળની એક વાર્તા આખી રીતે અલગ 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 અલગ. અને એક્ઝેક્ટલી વોટ યુ સેડ, કે કોઈક છોકરીની રક્ષા કરવા માટે, કોઈક લડવા માટે, ગામને બચાવવા માટે, ગાયોને બચાવવા માટે. અને ઝવેરચંદ મેઘાણીએ પણ આવું જ પુષ્કળ બધું ઘરે ઘરે ફરીને એમણે લોકગીતો જે ભેગા કર્યા છે ને, રાઈટ. અને અને સૌરાષ્ટ્રની રસધારમાં તો આ કેટલી બધી પાળિયાઓની વાર્તાઓ છે, રાઈટ. પણ આ પાળિયાના પ્રકાર મને ખબર નહોતી કે પાળિયાના કેવા પ્રકારો હોય છે, કે એના શેપ કેવા હોય છે. દેટ આઈ કેમ ટુ નો ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પણ ચોક્કસ એ બુક વાંચવા જેવી 100% હશે. ઇટ ગીવ્સ યુ ગૂઝબમ્પ્સ, રાઈટ. ઇટ ગીવ્સ યુ ગૂઝબમ્પ્સ કે કશા પણ કારણ વગર, કોઈ પણ જાતના સંબંધ વગર જઈને ઊભો રહે માણસ, અને ખબર છે કે નહીં આવું પાછું, જઈશ. કારણ કે સામે કેટલું બધું ઓડ્સ આર નોટ ઇન ધ ફેવર, તો પણ જઈને બચાવવાનું. હેટ્સ ઓફ ટુ ધોઝ ગાઈઝ. કૂતરા માટે કોઈ બ્રેક નથી મારતું, એવા ટાઈમે એ લોકો ગાયોના ધણ માટે પોતે ખપી જાય. મેં એક પાળિયો જોયો છે, એના ઉપરથી મને અત્યારે એમ થાય છે કે મેં તો જોયું જ નથી કદી, એક જ જોયો છે. માણસાની એક વાવની અંદર, જે તમે કહ્યું એ પ્રમાણે તખ્તીની અંદર કંઈક લખેલું છે. મને વંચાયું નતું કે એ વખતે મેં ખાલી આજુબાજુ જોવામાં દાફેરા મારીને કાઢી નાખ્યું. સો મને રિયલાઇઝ થાય મેં કેમ ના વાંચ્યું. કદાચ કંઈક તો લખેલું હશે જે મારે વાંચવા જેવું હતું. હા, એટલે એ લિપિ ઉકેલવી અઘરી હોય છે આપણા માટે, કારણ કે આમાં છે કે બંને ભાષામાં લિપિ લખેલી છે, જે ઓરિજિનલ ભાષામાં લખાયેલી હોય એ પણ, અને પછી ગોપાલભાઈએ એનું ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાં લખી છે. એટલે આપણને એમ થોડું સમજાય કે નામ છે કે આનો પુત્ર છે, આવું બધું લખેલું છે, એ સમજાય. પણ ત્યાં આગળ જે ચોકીદાર તો ના કહેવાય, એટલે અત્યારે તો બધું હેરિટેજ ઉપર આવી ગયું છે, તો ચોકીદાર જેવા જ હતા એક કાકા. તો કાકા શું લખ્યું છે? કાકા બિચારા ખબર નહીં. તો એ કે આમાં એવું લખ્યું છે કે આનો બહુ જ બધો ખજાનો છે, કે જે આને વાંચીને ફિગર આઉટ કરી દેશે ને કે આની અંદર શું લખે એને મળી જશે. મને શું ખબર. દાદાને બી ખબર, એમને બી ખબર નહીં હોય. એવું એકચ્યુઅલી કઈ રિડલ છે, રિડલ. એમણે તને રિડલ જ કીધી છે. રિડલ છે, તું સોલ્વ કરી દે તો તારો ખજાનો.
હવે પેલું ગીત છે ને લોકગીત, હું આગલી લાઈનથી ભૂલી ગયો, પણ કે પાળિયા થઈને પૂજાઓ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. જના માથા મસાણે એવો પાળીઓ હા, થઈને પૂછ્યો રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ઠાકોરજી નથી થવું એમ, રાઈટ, કે પાળિયા થઈને ખપી જવાનું. પણ એ આખી એ લોહી અલગ હતું એવું લાગે મને અમુક વાર. That's અત્યારે very good. અમારી પેઢી માટે વિષય આખો એક ખાલી પૂજાનો બની ગયો છે હમ કે ના, પણ એટલે અમારે પાળિયાનું કારણ શું છે સત આપણને એટલું હતું, નથી લોકો એવું કહેતા કહે ને. છે હા, કે એની કારણ નથી પાછળનું, કહેતા. હા, કારણ નથી કહેતા આપણને લોકો. જો છે કે એલ્ડર જનરેશન છે ને એને એનું પ્રોપર સમજ નથી આપી. મતલબ અમારી પહેલાની જે પેઢી હતી એને અમને સમજાયું નથી. અમારા માટે ડરનો વિષય છે. હમ ત્યાં પણ જાઓ ત્યારે તમારે ફૂલ ડિસિપ્લિનમાં રહેવાનું, ચૂપચાપ બોલ્યા વગર દર્શન કરીને પાછા આવવાનું. તો અમને અસલી કથાઓ જ નથી કહેવામાં આવી. મને એ જ એટલે પછી પ્રોબ્લેમ અમારી છે ને પેઢી અમુક માટે વસ્તુઓથી. ધડ નિયમ અને ડરનો વિષય જ રહી ગયો છે ખાલી. આપણે જે ચર્ચા કરતા હતા નિધિ ઓલા દિવસે, કે ધર્મની કોઈ બી વસ્તુ છે એમાં ડર ઘુસાડવાની કોઈ જરૂર જ નથી. તમે ભગવાનને પ્રેમ કરી શકો છો, અને પ્રેમ કરો એટલું એક્ઝિક્યુટ ઇનફ છે. નથી થતું. પણ અઘરું છે. તમે સી એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક, રાઈટ, ઇફ યુ લુક એટ ધીસ વે. આપણા ધર્મના જેટલા પણ નિયમો છે ને બધા રિલેટ્સ ટુ સાયન્સ. અને અન્ડરસ્ટેન્ડ ધેટ. એ તમે સીધું સાયન્સ સમજાવો ને તો કોઈ ના સમજે. ધ મોમેન્ટ યુ, તુલસીદાસ એવું કીધું કે ભય બિન પ્રીત ન હોય ગુસાઈ, રાઈટ. તમારી ભગવાન પ્રત્યેની શરૂઆત ભયથી તમે ભક્તિ ચાલુ કરો, રાઈટ. ઓલવેઝ, મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે કે ભાઈ આવું નહીં થાય તો શું, કે ઈશ્વર તારા માટે 2 માળા કરી. 3 Idiotsમાં નહોતું બતાવતા કે પાસ કરાવી દેજે તને જેનો ઘીનો દીવો કરાય છે. એટલે આપણા બધાની શરૂઆત કે ભાઈ કંઈક ખરાબ ના થાય, થોડું સારું થાય, એમ કરીને આપણે ભયથી ભક્તિ ચાલુ થાય. પણ ઇવેન્ચ્યુઅલી ઇટ શુડ ટ્રાન્સલેટ ટુ ધ પ્રેમ, કે ભાઈ ભગવાન હું તમારી ભક્તિ પ્રેમથી કરું છું, ભયથી નથી કરતો. અને પેલી ગિફ્ટની જે વાત કરી ને, સ્વીકારની ચાવી એક હતી અંદર, રાઈટ, કે ભાઈ હેપન્સ, સારું બી થાય કે તમારો ખરાબ પણ થાય. અચ્છા, તમારો જે તમારા ભગવાન પ્રત્યેનો જે તમારો સંબંધ છે ને એ બહુ જ પ્રાઇવેટ છે, હું એવું બહુ માનું છું. પ્રાઇવેટ છે. યા, એમાં કોઈ ત્રીજા માણસે કે ચોથા માણસે તમને કહેવાની જરૂર નથી કે ભાઈ તમે આ જ કરશો તો જ તમારા ભગવાન છે, ને તમારા ભગવાન કરતા અમારા ભગવાન વધારે સાચા છે. પણ ઇટ્સ તો વેરી કે પ્રાઇવેટ. હા, અને કહેશે નાચીને કહેશે તમે આ નથી કરતા, તમે તો છો જ નહીં આસ્તિક. હા, એક્ઝેક્ટલી. મને એમ થાય છે કે હું આમ જે આમ ત્રિશૂળ હોય ને હું એમના જ આમ પેટમાં ઘુસાડું કે આ રહ્યું અમારા ભગવાને તો આજ કે મહિષાસુર મર્દિની બની જવું, તું મહિષાસુર સામે. પણ દેટ ઇઝ ધ બ્યુટી ઓલ્સો, રાઈટ. આપણા હિન્દુ ધર્મની તમે શંકર ભગવાનને પૂજો તો બી તમે હિન્દુ છો, વિષ્ણુને પૂજો તો પણ હિન્દુ છો, ભગવાનમાં ના માનો તો પણ તમે હિન્દુ થઈ શકો છો, રાઈટ. અને પણ દેટ ઓલ્સો ક્રિએટ્સ લોટ ઓફ કન્ફ્યુઝન. એટલે આપણને બધાને એનો એક થતા વાર પણ બહુ લાગે છે. સાચી વાત છે. ટુ કમ ટુગેધર એઝ એ વન યુનિટી હિન્દુ, ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ. અને એ કદાચ થાય પણ નહીં, પણ ધેટ્સ વોટ ઇટ ઇઝ. પણ ઇટ્સ અ વેરી ગુડ ધેટ્સ ધ પાળિયા. બ્યુટી ઓફ ઇટ. ધેટ્સ ધ એ બ્યુટી બી ઓફ ઇટ. છે. હા, કે બ્યુટી પણ છે. એમાંય તમે નહીં એ જોડે આવો તો બી ધર્મ સેફ. હા, ના, પણ એમાં કેવું થાય કે તમને જ્યારે પછી અત્યારે તો બધું પોલિટિકલ થઈ ગયું છે બધું પુષ્કળ, પણ લેટ્સ નોટ ગોટ ધેટ રાઉટ. ઇટ્સ It's a ડિબેટેબલ છે, long રાઈટ, બધું કંઈ. discussion, yeah. And also, Controversial it's issues also a છે. private thing, also ટ્રુ private અગેન belief કે યા, જેમાં તમે માનો એ મારા માનવા પ્રમાણે અલગ ના હોઈ હોય શકે, શકે, right? અલગ હોઈ શકે. So private એબ્સોલ્યુટલી, decision, એબ્સોલ્યુટલી, private સો belief. ટ્રુ, સો ટ્રુ. આ પાળિયાઓનું છે ને એ કથાઓ તો સૌરાષ્ટ્રની રસધારમાં બહુ સરસ છે. પણ હમણાં કસુંબો કરીને મૂવી આવ્યું. હા, હા, રોનક કામદાર વાળું. હા, રોનક કામદાર બોલો, વાળું. એ વાર્તા કોઈને ખબર જ નથી. અરે એમાં તો જે એન્ડમાં તો જે બતાવ્યું છે ને એ તો આમ રિયલી ગુસબમ્પ થઈ જાય એવું છે. કસુંબોમાં એમાં પાર્થ તારપરાના લિરિક્સ છે. હા, એક્ઝેક્ટ મને નથી યાદ. સિંદૂરી શણગાર શોભે એવું કંઈક છે. સિંદૂરી શણગાર લઈ ગાજે કસુંબો. હા, કસુંબો. એવું પણ કંઈક એમાં એક લાઈન છે કે કાં દેવ થઈને આવજે, રણમાં જઈ દૈવ દેખાડજે, ત્યાં દેવ થઈને. રાઈટ.
કાં તો તમોને પોંખીશું, હમ તો તું જીતીને આવીશ તો તને પોંખીશ, હમ કાં ખાંભીઓને પૂજીશું. હા સી અને And સો આ વન્ડરફુલ. જ્યારે ગીત છે એ રોનક કામદારની માં, મતલબ જેટલા લડવૈયાઓ જાય છે એની માં ને પત્ની ગાય છે. હા બહુ માં બહુ અમે મસ્ત, પત્ની અને જોયું, વી દીકરી saw that. બહુ સરસ નથી મૂવી છે. જતી એ સ્ત્રીઓ ગાય છે કે કાં તો તમોને પોંખીશું, કાં ખાંભીઓને પૂજીશું. એટલે મને તો કેવી રીતે ખબર પડી આ મૂવીની, કે આ ઓલરેડી સ્ટોરી આવી રીતે પાડ્યા કે પેલું આપણે સ્ટેચ્યુ મૂકીને એની નીચે લખેલી છે આખી સ્ટોરી, અને એ પરથી આ લોકોએ બુક પરથી પિક્ચર બનાવ્યું છે એવું છે. એટલે આખી બુક એ છે તો પણ એ કંઈક બુક તો છાપું અને હમ ઉપરથી. બહુ અમર જોરદાર બલિદાન, છે. અમર અમર બલિદાન. બલિદાન, અમર બલિદાન. અમે લોકોએ છે પણ ને છેલ્લા એટલાન્ટામાં ક્લાઇમેક્સ તો બહુ ડેન્જર છે, પણ ટ્રુ ક્લાઇમેક્સમાં તો ટ્રુ બાપા આંખમાંથી પાણી નીકળી ગયું છે. નીતિ બ્રેમ્પટનમાં આવે છે, 25 તારીખે જ શો છે, ઇફ યુ ગાઈઝ વોન્ટ ટુ ગો. એવું છે? કસુંબોનો, યા હા, તો ચલો હું મને વાત કરું. આઈ સેન્ડ ધ ડિટેલ્સ. અમે લોકો છે ને એટલાન્ટામાં વી રન ધ ગુજરાતી સોસાયટી, તો અમે લોકોએ કસુંબોનો વી ડીડ 2 શોઝ ફોર ઓફ કસુંબો ઓહો. જસ્ટ ફોર પીપલ. એટલે મને ખબર છે, અને એમાંથી જૈનોને જ બી ખબર નહોતી કે યા પાલિતાણાની રક્ષા માટે બધા જ જૈનો, હાર્ડકોર જૈન બધા, રાઈટ. એ કે અમને તો ખબર જ નહોતી કે આ આવું હતું, અને આપણને પણ ખબર નહોતી જ્યાં સુધી આ પિક્ચર આવ્યું નહીં ત્યાં સુધી બી નેવર ન્યુ કે આવું કશું આટલું બધું બલિદાનો થયેલા છે. સી સૌરાષ્ટ્રની વાત આવે, બલિદાન ઇઝ અ વેરી કોમન થિંગ, રાઈટ. કોઈ યા સૌરાષ્ટ્રની જ્યારે વાત થતી હોય, પણ જ્યારે આટલું બધું સામટા ખીલજીની સામે થઈને પડ્યા, અને સ્ટોરી જોવા જેવું, લેટ્સ નોટ રિવીલ ધ સ્ટોરી, જોવા પણ જવાનું. ઇટ્સ અ હવે ગુડ એમાં વોચ મૂવી. એટલે વેરી આ ગુડ મૂવી. મૂવીને પછી પોલિટિસાઇઝ કરેલું લોકોએ એમ, કે તમે ખિલજીને જેવો જેટલો રૂથલેસ હતો ને એટલો નહીં બતાવ્યો એમ, એટલો નિર્દય હતો That's ને એટલો okay, નહીં correct. બતાવ્યો. એટલે ડાયરેક્ટરે હા. કીધું કે ભાઈ એવું હતું જ નહીં, હવે અમને જે લાગ્યું અમે એ જ બતાવ્યું છે એમ. હમ. એટલે એમાં બહુ એનો બધી પોઈન્ટ ઓફ વિગતો વ્યૂ હતી. મૂક્યો છે. એના પોઈન્ટ ઓફ યા વ્યૂ બધાના અલગ અલગ હોય. એક્ઝેક્ટલી. તારી નજરમાં કોઈ માણસ બહુ ભયંકર વિલન હોય તો તું એને અમરીશ પુરી બતાવે. યા મારી નજરમાં હું એને હિત લીજર જોડે લઈ પણ જાઉં મન તો પણ મન તો ખબર જ હતી, કે મસ્ત જ બનાવ્યું હશે, કેમ કે રામ હમ. મોરીએ લખેલું છે. એટલે રામ મોરી એટલે અત્યારે એવું કહેવાય કે એ ભાઈ ડાયલોગ એ જ છે એમ, રામ મોરી. એ જ છે એમ, અત્યારે ગુજરાતીમાં એ જ છે એવું લાગે આપણને. That's good. તો બ્રેમ્પટનમાં મને ખાલી ડિટેલ મોકલજો ને તમે, હું જોઈ લઉં. આઈ સેન્ડ યુ, આઈ સેન્ડ યુ ધ ડિટેલ્સ. તમે કહો છો હા ને કે એક વ્યક્તિને જોવાના પર્સપેક્ટિવ અલગ અલગ હોય. જોગીદાસ કુમાણ એક બહારવટીઓ છે, બરાબર. હા, હમ અમે હવે પાઠ આ ભણ્યા છે ગુજરાતીમાં એનો, કે ગુજરાતીમાં. આવતીકાલે અહીંયા એક નાટક થઈ રહ્યું છે જેનું ટાઇટલ છે જોગીદાસ ખુમાણ એક સંત બારવટીયો. હમ. હવે મારે જોવાનું બાકી છે, હજી હું જોઈશ એટલે હું પણ એક્ઝેક્ટ જોવા કહી જેવું છે. શકું. અમે તમને લોકોને એનો પાઠ આવતો ખબર નથી, પણ અમે લોકો જોગીદાસ કુમારનો પાઠ અમે ભણ્યા છીએ ના, અમને જ નતો આવતો. ગુજરાતી ભાષામાં. ચોથા કે પાંચમા આઈ ધોરણમાં ડોન્ટ. અમે લોકોએ જોગીદાસ કુમારનો પાઠ આવતો હતો, તમે અને કે જવા પછી દો એમ. નાટકમાં તો અત્યારે પેલું વીજળી બી ચાલે છે ત્યાં આગળ, વીજળી હાજી પતી કાસમ. ગયું. શોઝ નથી. પતી લાસ્ટ યર ગયું. બહુ જ શોઝ થયા. હમ હમ. હમ પણ એમને વીજળી. પેન્સિલ્વેનિયામાં અત્યારે આયા હશે ને. તમારા અમદાવાદમાં સૌથી પહેલા આવે ને શો. હા બગા, પણ લગભગ ફોરેન ટૂર નથી એની. નથી વીજળીની નથી અત્યારે એનો નાટકોમાં છે ને, શોઝ છે. વીજળી છે કે જે આના બી, જેમાં બહુ જ મોટી સ્ટારકાસ્ટ હોય ને, સો દે કાન બ્રિંગ ઇટ. લોજિસ્ટિકલી છે ને, આપણે એ લોકોને વી કેન નોટ એફોર્ડ, દે કેન નોટ એફોર્ડ, અને વી કેન નોટ ઓલ્સો બધાને એફોર્ડ. ડેટ્સ મળવી બી થોડી મુશ્કેલ હોય છે. મુશ્કેલ યા પડે એટલે છે. હવે એવું જ પ્લસ ચાલુ થશે કે લોકો પબ્લિક બિંગ લોકો એની બહુ ક્રીમ હોય છે. બહારથી હા બહારથી હા. છોડીને પછી ગુજરાતમાં મૂવ થવાનું ચાલુ કરશે લોકો બી, એવું થશે. હમ. કેમ કે એક 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 વર્ગ તો છે જ એવો કે જે આ બધું જ કરે છે એમ, કે જે રિટર્ન થયા હોય કે ભાઈ હવે અમેરિકામાં સિચ્યુએશન સ્ટુડન્ટો માટે તો, ઇમિગ્રન્ટ માટે તો બહુ હેવી છે એમ અત્યારે તો. એટલે એ લોકો પછી આખું તો ઇન્ડિયામાં જ સેટઅપ કરે છે, બધું ધંધોથી લઈને બધું ચાલુ કરે છે. ને પ્રોબેબલી અમદાવાદ એમાં બહુ પ્લસમાં છે અત્યારે, એવું છે ના કે ના, અમદાવાદ અમદાવાદનો ફ્યુચર. આખો જે લેન્ડસ્કેપ છે આપણો ગુજરાતનો આખો, પહેલા અમે જ્યારે હતા ને, મને યાદ છે કે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં હું કામ ભણતો હતો ને જ્યારે, તો હું મારા સાહેબ પાસે ગયેલો ત્યારે, ડીન પાસે. મેં કહ્યું યાર સાહેબ, આપણે લોકો છે ને ગુજરાતીમાં આઈએનટી વખતે ગુજરાત સરકાર આઈએનટીનું નાટકની સ્પર્ધા ચાલતી હતી.
એ વખતથી ચાલતી હતી 80s થી. તો મેં કીધું કે એલડી એન્જિનિયરિંગ કોલેજે ભાગ લેવો જોઈએ. હું ત્યાં માસ્ટર્સ કરતો તે વખતે. તો મને કે ધીસ ઇઝ નોટ યોર બીએસસી આલ્મા મેટર, ફોકસ ઓન સ્ટડી. અને એ જ એલડીમાં 2 વર્ષ પહેલા હું ગયો ત્યારે એ લોકોએ 3 દિવસનો ગુજ ફેસ્ટ કર્યો હતો. તો હું જયભાઈને મળવા ગયેલો, જય વસાવડાને ત્યાં આગળ. ત્યારે મેં એ લોકોને કીધું, પ્રિન્સિપાલને, મેં કીધું સાહેબ હું અહીંયા જ ભણીને નીકળ્યો છું. ત્યારે પરિસ્થિતિ આવી હતી, પણ એને કલ્ચરલ લેન્ડસ્કેપ હેઝ ચેન્જ લોટ. લોટ હમણાં કંઈક 25, 27, 3 દિવસ નવેમ્બરમાં કંઈક પ્રોગ્રામ, અભિવ્યક્તિનો પ્રોગ્રામ આવે છે, રાઈટ? પાછા સતત ચાલે છે વર્ષોથી. અત્યારે ચાલુ જ છે અભિવ્યક્તિ Right. અહીંયા આગળ. પછી બધું નાટક. પેલું સ્વરોત્સવ ને બધું આવશે, ને બુક ફેર ને લિટરરી બુક ફેસ્ટ ને બધું પુષ્કળ બધું ચાલે છે. આ વખતે Amazing. ઇન્ટરનેશનલ બુક ફેરના ટેસ્ટ સાથે આવશે. હા, શું ફરીથી? ઇન્ટરનેશનલ બુક ફેર, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર. હા, AILF લિટરેચર ફેસ્ટિવલ બી કરે છે, એમ જ કરે છે, રાઈટ? એ લોકો અમદાવાદ ઇન્ટરનેશનલ Yeah, લિટરેચર મેં સ્પીચો જોઈ હતી લિટરેચર ફેસ્ટિવલની, ને હમણાં પેલું ભારત કોલનું બી કંઈક સ્પીચો થઈ ને, એ બી હું જોઉં છું ભારત યુટ્યુબ પર. 3 દિવસનું હતું. બહુ કાજલ હિન્દુસ્તાની બોલાઈ હતી, એટલે એને તો ચલાયેલી બાપા જોરદાર, કે છોકરીઓ ફ્રીજમાં જાય છે ને. ઓલ સેશન્સ આર ગુડ, બટ કેટલાક સરસ હતા. હા, હિન્દુ તું શું કહેતી હતી બુક ફેર વાળું? તો શું કરવા આપણે અહીંયા છીએ, નહીં બુક્સ મળતી નથી, મને થોડા હું છે પાણીપુરી સારી નથી મળતી. હું છે નવો યુએસ આવ્યો ને તો મને એવું થતું હતું, હું કિન્ડલ પરથી બુક બાય કરવા જાઉં ને બુક બાય જ ના થાય. એટલે પણ હું શું કરું છું આ? પણ જેટલી કિન્ડલની મારી જોડે હતી ને એ બધી મેં પછી વાંચી નાખી, એ બધી પૂરી કરી નાખી. એટલે હવે હું સેટઅપ કરવાનું ખોરું છું કે હવે કેવી રીતે હું કિન્ડલની બુક ડાઉનલોડ કરું પાછી, કે બાય કરું એમાં એમ. છે ને કહું તમને હું, હા, તમે ઇન્ડિયામાંથી તમારા અકાઉન્ટમાંથી કોઈને બાય કરાવડાવી દો, અને પછી ડિવાઇસમાં જઈને એમેઝોનના કિન્ડલના ડિવાઇસ, તમે એમેઝોનના અકાઉન્ટમાં જશો ને તો એમાં ડિવાઇસીસ અવેલેબલ હશે. તો તમે જે બી બુક બાય કરી હશે ને એમાં લખવાનું કે સેન્ડ ટુ કિન્ડલ ડિવાઇસ 1 or 2, એટલે તમારું જે ડિવાઇસ 1 હશે ને એમાં એ ડિલિવર થઈ જશે. ખાલી એટલું જ છે. અને કિન્ડલનું જે સેટિંગ છે ને એ યુએસએ વાળું અકાઉન્ટ નહીં રાખવાનું, ઇન્ડિયા વાળું રાખવાનું. એટલે બધી બુક ત્યાં જે કરેલી હશે ને બધી આમાં આવી જશે. ખરીદાવડાવવાની આપણા ઘરના કોક વાળા જોડે, અકાઉન્ટ અહીંનું નહીં રાખવાનું, ઇન્ડિયાનું રાખવાનું, ને એમને કહેવાનું કે ભાઈ કાંઈ તો તમે બી કરી શકશો, તમે જાતે તમારા અકાઉન્ટમાં જઈને સેન્ડ ટુ કિન્ડલ કરજો એટલે થઈ જશે. તમે ઇન્ટરનેશનલ બહાર રહેતા પણ તમારે બુક ડાઉનલોડ કરવી હોય, બોલો લો, આમ હાથ જુગાડ જંકશન. તલવાર પકડવી વાળી એવી ફિલિંગ આવે, ચોપડી પકડી વાળી કિન્ડલમાં. મેં તો મને આપવાનો જીવ નથી ચાલતો, આમ થાય કે પણ શું કરું યાર. હા, મને ખબર છે એ વસ્તુ. મેં હમણાં વચ્ચે ઓલી આરીએ નિધિ કે કરતી હતી ને રામબાઈ, મેં એવી રીતે ડાઉનલોડ કરી. મસ્ત બુક છે રામભાઈ, હો રડું આવી જાય એવી છે. છે કિન્ડલમાં અવેલેબલ. બહુ મસ્ત છે અવેલેબલ રામભાઈ. છે કિન્ડલમાં. અરે બહુ છે, મસ્ત, બહુ રામબાઈ મસ્ત. છે. અને ફ્રી પણ વાંચવી મને હોય તો somehow, પ્રતિલિપિ પર છે, પ્રતિલિપિ પર ઈ ફ્રી રીડર છે. નથી ગમતા. હા, નથી ગમતા રીડર મને. મને જો મારી ખબર પાસે પડી. હજી હું સમજી ગઈ. એ અમુક કદાચ હિનુને બી સ્ટાર્ટિંગમાં ઈ રીડર્સ નતા ગમતા, બટ પછી શી ગોટ યુઝ ટુ ઇટ એમ. એને બી થવું કિન્ડલ પડે મને. પસાવી ત્યારે. હા, હા. પણ એ મને કહું, હજી રામભાઈ બી મને પણ પેલી સુગંધ ચોપડી ની આવે ને, આમ પેલા પાનાની સહીની સુગંધ, આમ હાથ ફેરવો તમે, આમ 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 ફેરવો ચોપડી, આમ ઇનફેક્ટ આઈ વોન્ટેડ ટુ ક્રિએટ અ વેબસાઇટ લોંગ બેક. ત્યારે આઈ વોઝ લુકિંગ ફોર અ ડિઝાઇન કે તમે આમ, હવે તો મળે જ એવું પાનું ફેરવવાનું. ધીસ વોઝ ઇન 1988, 1999. મને એમ થાય કે એવું ક્લિક કરીએ ને તો આમ પાનું ફરવું જોઈએ, તમને ખબર કિન્ડલમાં હવે પડે કે આવી અરે ગયું છે. વાહ, હવે આવી ગયું છે બધું હવે, રાઈટ? કિન્ડલમાં આવી ગયું છે હવે. એ પાનું ફરવા વાળું ઓપ્શન મળી ગયું છે હવે ઓપ્શન એમાં. મળી ગયું છે. that's awesome. એ રામભાઈ બી પાડિયા પરથી બુક લખી હોય એવી જ છે. ઇધર તો રામભાઈ આજે બી પાડિયા પરથી રામભાઈ એવી લખી જ હોય છે. એવી જ બુક છે. ના, રિયલ સ્ટોરી છે. રિયલ છે રિયલ રામભાઈ ની સ્ટોરી તો. રામભાઈ પણ એવું જ લાગે, હિસ્ટ્રી જેવું જ લાગે. મારે અડધી પતિ છે રી રામભાઈ, મેં ચાલુ કરી નાખી છે. ગુજરાતી છે એટલે મારે થોડું સ્લો જાય છે. થોડું શું. તમારે બધાને ગુજરાતીમાં ફાસ્ટ જાય છે, ઇંગ્લિશમાં સ્લો જાય છે, કેમ કે તમારા પાના એના ફટાફટ પલટાય છે. મારું ઊંધું બધું જ થાય છે. એમાં બહુ.